આ ઊભો ન કહેવાય, આડો કહેવાય. આ વાં છે ને ભરાઈ ગયું ભેખણ. ગમે એમ કહેશે એ કદાચ બે મશીન કદાચ ઓલી સાઈડમાં ન લે. અહીંથી આમ હટે ને હેઠેથી તો થાય નહીં. વાં ઓલા મુરિયા છે ભેખણમાં ભરાઈ ગયું છે. આ બધું દુકાન ભાદર દિનિયાનો મને ફોન આવ્યો કે ઘેડમાં વાસ્તવિકતા એ છે કે 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી. આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી, જાડી જાખરા સાફ થતા, ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવાનો છંટકાવ કરી આપતી. આટલું ઘેડનું ધ્યાન રાખવામાં આવતું અને એ 35 થી 40 હજાર હેક્ટર પૂરતું જ ઘેડ હતું. 1995 પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું. ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ 35 થી 40 હજાર હેક્ટરમાં જે ઘેડ હતું આજે 1.5 થી 2 લાખ હેક્ટરમાં થઈ ગયું છે. ગયા વર્ષે ઘેડ વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ, ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ, ત્યાર પછી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અનેક વખત જાહેરાતો કરી, અનેક પ્રેસ કોન્ફરન્સો કરી. 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે 139 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું. આને 1.5 મહિનો થઈ ગયો છે. પણ જ્યારે અમારી આખી ટીમ, ઘેડ વિકાસ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મળ્યા અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો 139 કરોડની સામે માત્ર 37 થી 38 કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે. એટલે આ સરકાર છે એ ઘેડના નામે 100 કરોડનું જૂઠાણું બોલે છે. એનાથી મોટી વાત એ છે કે મનસુખભાઈ માંડવિયાએ ખુદે કેશોદના બાલાગામ ખાતે જાડી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું. પછી એને ક્રેનથી લઈ આવ્યા, ક્રેનથી. એટલે જોયા જેવું એ છે કે જે જાડી જાખરા સાફ કરવા માટે જ્યાં કટર, મેન્યુઅલી કટર જે આવે, આ કટરથી જાડી જાખરા સાફ કરવા જોઈએ એની જગ્યાએ હિટાચી ઉતરે છે. એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે છે. સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરિયો તૂટેલો હોય અને ક્યારો તૂટેલો હોય તો પેલા શું સંધાય તો એમ કહેશે કે ધોરિયો. તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ. હું વેકરી જે ભાદરના નદી કાંઠે વેકરી છે, આ વેકરીનો પારો તૂટેલો છે ને 7 વર્ષ થયા. એના કારણે નીચે ઓછામાં ઓછા 25 થી 30 ગામો છે એ ડૂબમાં જાય છે, સંપર્ક વિહોણા થાય છે. આ 7 વર્ષથી પાડો સાંધ્યો નથી. અત્યારે જે 37 કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી. એવી જ રીતે ભાદરની અંદર પશવારી ગામ છે, ચીખલોદરા ગામ છે, એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે, નદી તૂટેલી છે, હાંધવામાં આવતી નથી. એવી જ રીતે કોયલાણા, ઓશા,
આ ગામો જે છે બામણાસા ત્યાં પણ નદી તૂટેલી છે અને ના, હું એ જ સમજાવું છું. આ તમે બધાએ બામણાસા ગામમાં નદી તૂટેલી છે ચોમાસામાં દેખાડ્યું છે. આ નદી આજની તારીખમાં હાંધવામાં નથી આવી, ચોમાસું માથે આવી ગયું છે. સરકારે પેલા નદીને હાંધવી જોઈએ. નદી ક્યાંય કરતા ક્યાંય હાંધવામાં આવતું નથી. એની જગ્યાએ કરે છે શું, સુજલામ સુફલામના જે કામો છે એ કામોને આ 139 કરોડમાં ગણાવી અને સરકાર ઘેડ બાબતે કોઈ પ્રક્રિયા કરતા નથી. દુઃખ ત્યારે થાય છે કે મનસુખભાઈ માંડવિયા હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય, જેતપુરનો કેમિકલ કચરો જે નદીમાં ઠાલવવામાં આવે છે, આ કેમિકલ કચરાનો 3 માંથી એક પણ વ્યક્તિ બોલ્યા નથી. ત્યારે સવાલ એ છે કે મોહિતભાઈ, જેતપુરના કેમિકલ કચરો ઠાલવતા ઉદ્યોગપતિઓથી આ 3 પદાધિકારીઓ ડરે છે કે હપ્તા લે છે? જો ડરતા હોય તો જાહેરમાં આવીને સ્વીકાર કરે, અમે એની સામે લડશું. અને હપ્તા લેતા હોય તો સરકાર એને બંધ કરે. ભાદરમાં અને ઉબેણ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે, સંપૂર્ણ બંધ કરવામાં આવે છે. માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ. જે કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે એ બંધ થવો જોઈએ અને ત્યાર પછી નદી ઊંડી પોળી કરવાના, જાડી જાખરા સાફ કરવાના કામો થવા જોઈએ. પણ આજે 15 મેના રોજ આ કામ ચાલુ થયું. સામાન્ય રીતે ચોમાસું બંધ થાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કામ ચાલુ કરવું જોઈએ. એની જગ્યાએ 15 મે કામ ચાલુ કર્યું. 15 જૂન સુધીમાં વરસાદ આવી જશે અને બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને બિલ બધા બની જશે. માત્ર અને માત્ર સરકાર આ ઘેડના લોકોને માત્ર મૂર્ખ બનાવવા સિવાય કંઈ કામ કરતી નથી.